स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुविम् प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्मं माशुरा कलौ घोरेऽपि यद्भक्तौ अष्टाङ्गयोगश्रमं विना सद्य समाधौ तद्धामम् गोलोकादि समीक्षते यन्नामोच्चारणादेव मल्लुगाकलिशम्भवाः सद्य एव विनश्यन्ति तमीडे धर्मनन्दनम् तमीडे धर्मनन्दनम् लक्ष्मीनाथ समारम्भाम् नाथयामुन मध्यमाम् अस्मदाचार्यपर्यन्तम् वन्दे गुरुं परम्पराम् वन्दे गुरुं परम्पराम् ॐ नमोऽवतारिणे स्वामिनारायणाय ॐ हरिकृष्णाय नमः ॐ नरनारायण देवाय नमः ॐ राधा कृष्ण देवाय नमः ॐ लक्ष्मी नारायण देवाय नमः ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमः ॐ अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ ના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, ચાલતો કથાનો પ્રસંગ એટલે માં ભક્તિની આગળ ઘનશ્યામ પ્રભુ હરિગીતાનો જ્ઞાનોપદેશ આપ્યો છે. સત્પુરુષનો આશરો, ધર્મનું પાલન, જ્ઞાનનો યોગ, વૈરાગ્યનું આત્મસાત થાય ત્યારે ભક્તિ રૂપી પુષ્પ ખીલે અને નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ આવે ત્યારે જીવ અને જગદીશ વચ્ચે એક અનોખું ઐક્ય સર્જાય છે, એક પ્રેમનો સેતુ બની જાય છે. એની વાત આપણે ગત સત્રમાં સાંભળી હતી. જ્યારે આ પ્રેમ લક્ષણા ભક્તિની વાત મહારાજ કરી રહ્યા છે, મહારાજ વાત કરતા કરતા પ્રેમ લક્ષણા ભક્તિના રહસ્યને મહારાજે એવા સરળ ભાવમાં મા ભક્તિની આગળ પ્રસ્તુત કર્યું. અને માને છેલ્લે કહે ભગવાન પ્રભુ, માને કહે માં, મેં તમને જે વાત કરીને એ સમસ્ત અધ્યાત્મ શાસ્ત્રનું રહસ્ય મેં તમારી આગળ કહી દીધું. અને જેને મોક્ષ પામવું છે, જેને માયામાંથી છૂટવું છે, એના માટે આત્યંતિક કલ્યાણ માટે મેં કહેલી આટલી જે વાત છે એ પર્યાપ્ત છે, એમ ખુદ મહારાજ પોતે માં ભક્તિની આગળ કહે છે. એટલું જ નહીં, માં આ વાત સમસ્ત શાસ્ત્રનો સાર છે. એટલે 4 વેદ, પંચરાત્ર, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, ધર્મ શાસ્ત્ર, એ તમામ શાસ્ત્રોનું રહસ્ય મેં તને તમારી આગળ સરળતાથી કહ્યું છે. અને તે તમે તમામ જે રહસ્યની વાત અમે તમને જે વાત કરી છે એ તમે હૃદયમાં ધારણ કરો. આના ચિંતન માત્રથી સંસારના કષ્ટો મુકાઈ જાય એવી વાત છે. અને માં, આ કોઈ હરિગીતાની કથા આદરથી સાંભળશે, એનો પાઠ કરશે, સંભળાવશે, પાઠ કરાવશે, તો એને પણ ભગવાનની એકાંતિકી ભક્તિની પ્રાપ્તિ થશે. આ ભક્તો, આ હરિગીતાનું વરદાન છે. એટલે આપણે ઘણા બધા પાઠ કરવાના, અલગ અલગ
સંકલ્પો કરતા હોઈએ, પણ ક્યારેક એવો પણ સંકલ્પ કરવાનો કે મારે હરિગીતાનો પાઠ કરવો છે, અને હરિગીતાનો પાઠ સ્વયં મા ભક્તિની આગળ ભગવાને જ પોતે સંભળાવેલી ગીતા, મા ભક્તિની આગળ પોતે જ વરદાનના રૂપમાં કહેલું છે કે આ ગીતાનો કોઈ પાઠ કરશે એના હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થશે. પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ થશે, ઈચ્છિત સુખની પણ પ્રાપ્તિ થશે. આટલી જે વાત કરીને ત્યારે સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ રાજાને, હે રાજન, વાત સાંભળતા સાંભળતા મા ભક્તિના આંખમાંથી દળ 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 આંસુડા પડવા લાગ્યા છે, અને આંખમાં પડતા આંસુની સાથે જ તમામ શાસ્ત્રોનું રહસ્ય ભગવાને મને કહ્યું છે. એવા ભાવની સાથે મા ભક્તિ ઘનશ્યામ પ્રભુ પ્રત્યે કહે છે, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્યે રૂપેતા નવલક્ષણા ભક્તિ કૃષ્ણે ત્વયા પ્રોક્તા નૃણામ શ્રેયસ્કરી હરે સતુ કૃષ્ણસ્ત્વમેવાસી હરિનામાત્ર સંપ્રાતમ નિશ્ચયેનેતિ જાનામિ તદ્વાક્યૈ નષ્ટ સંશયાઃ. દીકરાના રૂપમાં રહેલા ભગવાનને સંબોધીને માં કહે, હે હરિ, તમે જે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને આ બધાથી યુક્ત એવી જે નવ લક્ષણથી યુક્ત પ્રેમ લક્ષણ આ ભક્તિની વાત કરી, એ ખરેખર જીવના મોક્ષને કરનારી છે. બીજી વાત, તમે જે આ વાત કરીને, તમે જે વાત કરી કે ભગવાનમાં મન જોડવું, તમે જ સાક્ષાત સતુ કૃષ્ણમ ત્વમેવાસી, તમે જે કહ્યું કે ભગવાનને વિશે આવો પ્રેમ કરે એ જગતમાંથી મુક્ત થઈ જાય, તમે જે સાક્ષાત શ્રી કૃષ્ણ છો, અને એ મને બરાબર સમજાઈ ચૂક્યું છે, મને દ્રઢ થઈ ચૂક્યું છે, મારા તમામ સંશયો દૂર થઈ ચૂક્યા છે. અને મા ભક્તિ કહે છે, હવે મને દુનિયામાં મારું મન ક્યાંય નથી, કેવળ તમારી મૂર્તિમાં મારું મન સ્થિર થયું છે. મને આટલું બોલતા બોલતા તો ભક્તો મા ભક્તિને વિસ્મૃતિ થઈ ગઈ. મા ભક્તિના મન ઇન્દ્રિયો અંતકરણ બધા જ ભગવાનમાં પરોવાઈ ગયા, અને મા ભક્તિને વિસ્મૃતિ, શરીરની વિસ્મૃતિ થઈ ગઈ, ભગવાનના સ્વરૂપમાં ચિત્ત પરોવાઈ ગયું. અને ત્યારે ભક્તો હરિગીતાના અંતિમમાં પણ ફરીવાર આ ગીતાનો મહિમાની વાત કરે છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, ગીતામ એતામ હિ સાક્ષાત હરિમુખ કમલાન નિસૃતામ વેદસારમ કૃષ્ણમ સંપૂજ્ય ભક્ત્યા પ્રતિદીનમખિલામત્ર વાદ્યાયમેકમ નાના કામાભિલાષી નનુ ધરણીપતે યહ પઠે વાનિશમ્યેત ધ્યાયાત શ્રેષ્ઠમ સસૌખ્યમ ત્વરિતમથ જન કૃષ્ણ ભક્તિમ નિરાશી. ભગવાનના મુખમાંથી સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, સતાનંદ સ્વામી ભક્તો હરિગીતા જેની કથા આપણે છેલ્લા એ ઘણા દિવસથી સાંભળીએ છીએ, એ હરિગીતાની કથા કેવી છે? તો કહે છે, ભગવાનના મુખમાંથી નીકળેલી આ ગીતા એ શાસ્ત્રોના સારરૂપ, અને એટલું જ નહીં, આ હરિગીતાનો આખો પાઠ કરે. અરે આખો પાઠ કરવાનો કદાચ સમય ન પણ મળે, એક અધ્યાયનો પાઠ કરશે, અથવા સમગ્ર હરિગીતાનું શ્રવણ કરશે, અથવા એક અધ્યાયનું શ્રવણ કરશે, તો પણ એને મનવાંછિત સુખની પ્રાપ્તિ થશે. અરે એટલું જ નહીં, એને ભગવાનને વિશે એકાંતિકી ભક્તિ પ્રગટ થશે. આટલી જે વાત સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કરે છે, તરત જ પ્રતાપસિંહ રાજા કહે છે, ગુરુદેવ, તમે વાત કરી કે મા ભક્તિ એનું મન ભગવાનમાં પરોવાઈ ગયું, એને દેહની વિસ્મૃતિ થઈ ગઈ. ધ્યાયંતિ ભગવંતમ સા ભક્તિ સંપ્રાપ કામ ગતિ તતો હરિશ્ચ કિમ ચક્રે બ્રૂયે તન્મે મહામુને.
ભગવાનમાં વૃત્તિ પરોવાઈ ગઈ મા ભક્તિની, પણ એ મા ભક્તિની ગતિ શું થઈ છે અને એના પછી ભગવાને શું કર્યું છે એ પણ વાત મને વિસ્તારથી સંભળાવો. ત્યારે સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, વાત એવી છે, કારતક સુધી નવમીની રાત્રે એ મા ભક્તિના પથારી પાસે બેઠા બેઠા હરિગીતાની કથા સંભળાવવાની શરૂઆત કરી હતી. હરિગીતા સાંભળતા સાંભળતા એ કારતક સુદ દસમીનું સવારનું બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું અને મા ભક્તિ ધ્યાનાવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યા છે. બ્રહ્મ મુહૂર્ત થયું છે. હવે તો ધીમે ધીમે એ સૂર્ય પણ ઉગવાની તૈયારી કરે, ઉદય થવાની તૈયારી કરે છે અને એવા સમયે હવે મા ભાવા અવસ્થામાં ડૂબેલા છે. ઘનશ્યામ પ્રભુ ઝટપટ આજે સરયુ સ્નાન કરી, નિત્ય આનિક વિધિ કરી, અગ્નિશાળામાં પણ પ્રવેશ કર્યો, તમામ દૈનિક કર્મ કરી અને પછી ફરીવાર એ ભગવાન એ મા ભક્તિ પાસે આવ્યા છે. એટલે કે કારતક સુદ દસમીનો દિવસ છે, સવાર પ્રાતઃ થયું છે. હવે સૂર્યનારાયણ ધીમે ધીમે ઉગવાની તૈયારી કરતા હોય અને એવા સમયે ભક્તો શું થયું, મા ભક્તિ એણે જે ધ્યાનાવસ્થામાંથી ભગવાને જાણે બળાત્કારે એને દેહ ભાવમાં લાવ્યા છે. દેહ ભાવમાં લાવ્યા ને ત્યારે ભક્તો માની દ્રષ્ટિ એ બાલ પ્રભુ ઘનશ્યામ ઉપર પડી છે. દદર્શ સાથ ધ્યાયંતી હરિમ તમ હૃદયાંબુજે આવિર્ભૂતમ યથા દૃષ્ટમ પ્રથમાશ્રમ સંસ્થિતમ. રાત્રે જે સમયે જેવા દર્શનમાં આપતા આપતા જે જ્ઞાનોપદેશ આપ્યો તો એવા જ સ્વરૂપનું દર્શન એ જે હૃદય કમળમાં એ જ મૂર્તિ સ્થિર થઈ હતી. આંખ ખુલી તો એ જ ભગવાને નજર સામે જોયા અને એ ભગવાનની દિવ્ય માધુરી મૂર્તિ 11 વર્ષની ઉંમર છે. 8 વર્ષની ઉંમર પછી ભગવાનને કેસ, 8 વર્ષની ઉંમર પછીના જે કેસ છે એમને એમ રહ્યા છે. એટલે આજે 3 વર્ષ જેટલો સમય, એટલે નાનકડી જટા છે ભગવાનની. કેવી છે? નાનકડી જટા, બાળ યોગીનો વેશ છે. અને એવું કહેવાય ભક્તો કે ભગવાન એ યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી એને કેવળ નાનકડી ધોતી ધારણ કરી છે, ઉત્તરીય વસ્ત્ર, શિવેલું વસ્ત્ર પણ ધારણ કર્યું નથી. સંપૂર્ણ બ્રહ્મચર્યના તમામ નિયમોનું પાલન કરે છે. અને એવા ઘનશ્યામ, બરાબર, એ નાનકડા નાનકડા વાંકડિયા વાળ અને એની વળી જટા હોય અને એવા ઘનશ્યામ માં ભક્તિ એ ઘનશ્યામમાં વૃત્તિ સ્થિર થઈ છે. પ્રસન્ન મુખ ચંદ્રાભમ વારી છંદલોચનમ ભુજમ રમણીયાંગમ શ્યામ સુંદર વિગ્રહમ કૌપીન આચ્છાદનમ શ્વેતમ ઉત્તરીયમ ચ વિવ્રતમ નક્તકાબદ્ધ કુટીલ શ્યામ સૂક્ષ્મ શિરોરુહમ શીતો શીતયજ્ઞોપવિતમ ચ કરાત જપમાલિકમ કંઠસ્થ સૂક્ષ્મ તુલસી કાષ્ઠસ્રગ્દ્વય શોભનમ. બાળ પ્રભુ ઘનશ્યામ કેવા શોભે છે તો મુખ એ ભક્તો ચંદ્રની કાંતિ સમાન શોભી રહ્યું છે. કમળની પાંખડી સમાન વિશાળ નેત્રો, બંને ભુજાઓ, રમણીય અંગો, તેજસ્વી શ્યામ સુંદર કાયા. ભગવાન બ્રહ્મચારીના વેશમાં છે, કેવળ કૌપીન ધારણ કરી છે, ઉપર આચ્છાદન વસ્ત્ર, અરે શ્વેત વસ્ત્ર, વાંકડિયા વાળ, કાળા કેશ અને ભક્તો એમાંય ડાબા ખભા ઉપરથી શ્વેત યજ્ઞોપવિત એ પણ એ અદ્ભુત. અને કંઠમાં એ સૂક્ષ્મ મણકાવાળી એટલે પાત્રીઓ. કેવી કંઠી ધારણ કરી છે ભગવાને? પાત્રી. અહીં કને કીધું અદ્ભુત શબ્દ પ્રયોગ કર્યો છે. શું? કંઠસ્થ સૂક્ષ્મ તુલસી કાષ્ઠ સૂક્ષ્મ. બરાબર ને? આપણે અરે એવું કરવું પડશે. સૂક્ષ્મ તુલસીની કંઠી એ કંઠમાં ધારણ કરી છે. અને ભક્તો બ્રહ્મચારી હોવાથી ભગવાનના ભાલ, કંઠ, હૃદય બંને ભુજાઓ ઉપર
એ કાશ્મીરી કુમકુમનો ગોળ ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ તિલકો પણ પ્રભુએ ધારણ કર્યા છે. બાલે કંઠે ચ હૃદયે ભુજયો શોભનાની ચ કાશ્મીર ચંદ્રકોપેતાન ઉર્ધ્વપુંડ્રાણિ વિવ્રતમ એવં હરિમ સા પશ્યતિ પૃથક સ્વાત્મન ઐક્ષત દેહેન્દ્રિય મન પ્રાણ ગુણેભ્યસ્તત પ્રકાશકમ. જે આવા ભગવાનની મૂર્તિનું દર્શન કરતા 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 શું થયું? મા ભક્તિને ભક્તો 3 દેહ, 3 અવસ્થા, 3 ગુણ, એનાથી મા ભક્તિ વિરક્ત થઈ ગયા. આત્માના આકારે વૃત્તિ થઈ ગઈ. આત્માનું દર્શન થયું અને ભક્તો અક્ષર બ્રહ્મની સાથે જાણે એક ભાવ થયો. અને અક્ષર બ્રહ્મ ભક્તો અક્ષરધામમાં મા ભક્તિએ ભાવ સમાધિમાં પ્રવેશ કર્યો છે. અરે ભાવ સમાધિમાં પ્રવેશ કરતાની સાથે જ શું જોવા મળ્યું? અક્ષરધામની અંદર સાક્ષાત અહીંયા જે પુત્રના રૂપમાં પથારી પાસે બેઠેલા ઘનશ્યામને એ ત્યાં નિયંતાના રૂપમાં ભગવાનને જ્યાં જોયા છે. અદ્ભુત દર્શન ભગવાને ભક્તો અક્ષરધામનું માં ભક્તિને સમાધિ કરાવી છે. કેવું દર્શન હશે? કોટાન કોટિ રવિ ચંદ્ર તણો પ્રકાશ ખદ્યોત તુલ્ય ન જણાય જે નિપાશ જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે મુક્તો અનંત પણ અક્ષર જ્યાં રહે છે. એવી જગ્યાએ અક્ષરધામમાં મા ભક્તિએ પ્રવેશ કર્યો છે ભાવ સમાધિમાં, જ્યાં જઈ શકે ન કદીએ પણ કાળ માયા, જ્યાં ક્રોધ કામ કદી લોભ નથી જણાયા, આનંદ યુક્ત દર્શે ગુણ સચ્ચિદાદી, જે છે અનંત અવિકારી અને અનાદિ. અને જે અક્ષરધામમાં પ્રવેશ કર્યો તે એક મુક્તો એ ભગવાનની સેવામાં તત્પર થયેલા જોયા. થઈ પાદુકા પ્રભુતના પદ કોઈ ચાય, કોઈ કછત્ર થઈ શામ શિરે છવાય, સર્વે સ્વતંત્ર પરતંત્ર તહાન કોઈ, આનંદ મગ્ન અતિશે હરિમૂર્તિ જોઈ, આનંદ મગ્ન અતિશે હરિમૂર્તિ જોઈ. બધાએ કેવળ આનંદ આનંદ અને આનંદ. અક્ષરધામની અંદર જ્યાં માએ પ્રવેશ કર્યો છે અતિશય આનંદ વર્તી રહ્યો છે. અરે વૃત્તિઓ સ્થિર થઈ છે અક્ષરધામની અંદર, પણ એમાંય માને ભક્તિને જોવા મળ્યું શું? બ્રહ્માંડ કોટી રજ તુલ્ય જહાં ઉડે છે, એવું કયું પ્રથમ અક્ષરધામ એ છે, એવું સમર્થ નહીં અક્ષરધામ એક, એવા સમર્થ વળી મુક્ત તહા અનેક. અનંત મુક્તોને ભગવાનની સેવામાં જોયા, જે અક્ષરધામના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. આવું અદ્ભુત આશ્ચર્ય જોયું. તે ધામ દેખી નજરે સતી ભક્તિ માત, આશ્ચર્ય પામી હરખ્યા ઉર્મા અઘાત, દેખી સમુદ્ર મનમાં સરતુચ્છ લાગે, ધામો બીજા અલ્પ અક્ષરધામ આગે. અદ્ભુત આશ્ચર્ય જોયું. અને આવા આશ્ચર્યની સાથે જ હવે અક્ષરધામની અંદર જે ચારે બાજુ મુક્તો સેવા કરતા જોયા, અક્ષરધામની મોટપ જોઈ, પણ મધ્યમાં બેઠેલા ભગવાન એ કેવા શોભે છે અક્ષરધામની અંદર, જેમાં ભક્તિ જેના દર્શન કર્યા છે. અને એમાં પણ ભક્તો જે મુક્તો છે એ ભગવાનની સેવામાં છે. કેવી કેવી શોભા અક્ષરધામની અંદર મહારાજની કેવી શોભા છે એની વાત ખુદ માં ભક્તિએ જોઈ છે. અને એ જ વાત
એ સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે અને આપણે બધા એક ભાવને સાંભળીએ. કોઈક મુક્ત પ્રભુની છબીને નિહાળે, કોઈક પદ્મ સરખા પગને પખાડે. કોઈક મુક્ત ભગવાનની મુખ સામે મેષો ને મેષ જોઈ રહ્યા છે અક્ષરધામની અંદર, મટકું ન મારે. અરે કોઈક મુક્ત તો ભગવાનના ચરણની સેવાની એવી ઝંખના, એટલે ભગવાનના ચરણના પોતાની ગોદમાં લઈ, પોતાના સાથળ ઉપર લઈ, જે પાવમાં સરસ ષોડશ ચિહ્ન શોભે, તે નિરખવા સ્થિતિ કરી મન ભ્રંગ લોભે. કોઈ ભગવાનના ચરણના 16 ચિહ્નને પોતાના હૃદયમાં ધારણ કરે છે. એટલું જ નહીં, નુપુર છે ચરણમાં ચડકી તનંગે, ભગવાનના ચરણમાં નુપુર ધારણ કર્યું છે. પીડું ધર્યું રુચિર રેશમ વસ્ત્ર અંગે, કેડે જડિત્ર મણિ માળક મેખડા છે. કાંતિ સુશાંત અતિ શશિની કળા છે. મહારાજનું દર્શન કરે છે. નાભી ઊંડી લલિત વર્તુલ જેમ કૂપ, તે ઉપરે વળી દિશે ત્રિવડી અનુપ. આવી રહી ઉદર ઉપર મોતી માડ, શ્રીવત્સ ચિહ્ન શુભ છે ઉર છે વિશાળ. કંઠે અમૂલ્ય મણિ કૌસ્તુભ છે ધારેલો, જાણે સમુદ્ર મથવા થકી નીકળેલો. તેનું સ્વરૂપ ધરી ત્યાં સ્થિત મુક્ત કોઈ, વંદે સમસ્ત મળી અક્ષર મુક્ત જોઈ. આવી અદ્ભુત શોભા એમાં ભક્તિ દર્શન કરી રહ્યા છે. અને ભક્તો આવી રીતે ભગવાનના દર્શન કરતા કરતા એમાં ભક્તિને અક્ષરધામનું અદ્ભુત દર્શન થયું. ધામમાંથી માં ભક્તિ ભક્તો બે ભાવ, ધામમાં જ જાણે ભગવાનની સ્તુતિ કરતા હોય અને જાણે પોતાના પુત્રની આગળ એ દેહ ભાવમાં આવે અને સામે બેઠેલા ભગવાનને સ્તુતિ કરતા હોય. માં ભક્તિએ ભગવાનની અદ્ભુત સ્તુતિ કરી છે. યહ પાતુમ સદમર્ત્ય વિપ્ર વૃષગાસ્તિ તસ્યા, વૃષાઢયા શુરવાતેભ્યો જની. માં ભક્તિની સ્તુતિનો ભાવ. ભક્તો, પ્રભુ આપ કેટલા દયાળુ છો. અંતરમાં પડેલા અનાદિકાળના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે આપ કેવા તેજસ્વી છો. એકાંતિક ધર્મ આપણને વાલો છે. સાધુ દેવતા બ્રાહ્મણ ગાય ધર્મનું રક્ષણ કરવા માટે કેવળ કરુણા કરી તમે પ્રભુ મારા ઘરે અવતરિત થયા છો. પ્રભુ આપ અક્ષર કાળ માયા આદિ તમામના નિયંતા છો. તમે ભક્તોના દુઃખને હરનારા છો, એટલે તમારું હરિનામ છે ને એ સાર્થક છે. એટલું જ નહીં, અરે પ્રભુ તમે જે આગળ કયા સાધુના તમામ ગુણો, એવા સાધુના પ્રસંગ થકી મોક્ષનું દ્વાર ઉગાડું થાય. તમે સાક્ષાત ગુરુરૂપ છો, તમારી અંદર તમે ભગવાન છો, તમારી અંદર તમામ ગુણો વર્તી રહ્યા છે. એટલું જ નહીં, એટલા માટે મારી બુદ્ધિ તમારે વિશે અચળ રહો. પ્રભુ તમે બંને હસ્ત વડે વરદાનની મુદ્રા અભયની મુદ્રાને ધારણ કરનારા છો. એટલું જ નહીં પ્રભુ આપ કેવા છો તો કે પાપના જેમ કોઈ દાવાગ્નિ લાગે ને બધું બળીને ભસ્મ થઈ જાય, એમ જીવના પાપને તમે એ બાળીને ભસ્મ કરનારા છો. હે પ્રભુ આપ કેટલા દયાળુ છો. આપને વિશે મારી બુદ્ધિ સદા અચળ સ્થિર થાઓ. પ્રભુ આપ કેટલા દયાળુ, પાખંડીઓનું પાખંડનું ખંડન કરનારા. એટલું જ નહીં, અગણિત ભક્તજનો તમારા શરણે આવે એને ગોલોકાદિક ભગવાનના જે ધામો છે એની પ્રાપ્તિ કરાવનારા છો. સર્વ પુરુષાર્થના પણ પુરુષાર્થ તમે છો પ્રભુ. અરે પૃથ્વી ઉપર આવી આપ ભવિષ્યનું પણ દર્શનમાં ભક્તિ નજર સામે કરે છે કે મારે ત્યાં ભગવાન જે જન્મ ધારણ કર્યો છે એ પ્રભુ કેવી રીતે એકાંતિક ધર્મનું સ્થાપન કરશે, તો એ પણ પ્રાર્થનામાં કહે છે. પ્રભુ આપ હિંસા વર્જિત યજ્ઞનું પ્રવર્તન કરનારા છો. દેવ સંબંધી પિતૃ સંબંધી કર્મનું કરનારા છો.
અરે અખંડ બ્રહ્મચર્યનું પાલન કરનારા છો. આવી રીતે એ ભાગવતાદિક સત્શાસ્ત્રોનો આશ્રય કરનારા પ્રભુ, એ બ્રાહ્મણોનું પૂજન કરનારા, સ્વ સ્વરૂપમાં સદાય સ્થિત રહેનારા, પૃથ્વી ઉપર અષ્ટાંગ યોગની કળાને પ્રવૃત્તિ કરનારા, દંભથી લોકોને છેતરવા માટે વૈદિક માર્ગને ગ્રહણ કરનારા અસુર ગુરુઓ અને અસુર રાજાઓનો નાશ એ તમે કોઈ પણ, પછી અંગ્રેજ ગવર્નર હોય કે કોઈ પણ રૂપમાં તમે રહી પ્રેરનારા એવા સાક્ષાત જીવના સાચા માતા પિતા તમે છો. તમારે વિશે મારી બુદ્ધિ, મારું મન સ્થિર થાવ. અને આવી રીતે વાત કરતા કરતા, સ્તુતિ કરતા કરતા મા ભક્તિનું મન સર્વાંશે સર્વ પ્રકારે ઘનશ્યામ પ્રભુમાં સ્થિર થયું છે. અને ભક્તો એ જ ક્ષણે, જ્યાં ભક્તો એ અજ્ઞાન રૂપ માયાની નિવૃત્તિ થઈ અને ભક્તો એ મા ભક્તિનો દેહ એ છૂટી ગયો અને ભગવાન મા ભક્તિના દેહમાંથી જીવ નીકળીને જાણે ભગવાનના ચરણમાં સમર્પિત થઈ ગયો. આકાશમાં તેજની સાથે મુક્તો પધારી અને મા ભક્તિને ભગવાનના અખંડ ચરણનું સાનિધ્ય એટલે અક્ષરધામનું સાનિધ્ય ભગવાને આપ્યું છે. ભગવાન ઉર્જે માસી શીતે પક્ષે દશમ્યા મંદવાસરે વિહાય ભૌતિકમ દેહમ ભક્તિ સિદ્ધ દશામ્યયો. એ સંવત 1848નું વર્ષ, કાર્તિક સુધી 10મી શનિવાર, અને સૂર્ય જ્યારે તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે ત્યારે મા ભક્તિ પંચભૂતના દેહનો ત્યાગ કરી સિદ્ધ ગતિને પામ્યા. અને ભક્તો ત્યારે સર્વે સંબંધીઓ પણ ચારેય બાજુ વીટલાઈને બેઠા છે. અને આ સર્વે સંબંધીઓ એ મા ભક્તિના શરીરમાં કોઈ ચેષ્ટા ન જણાતા એ શરીરમાં જે નાડી એ નિરખવાના જે સ્થાનો છે તે નાડી જોવા લાગ્યા, પણ ક્યાંય નાડી હાથમાં ના આવી. અને ત્યારે રામ પ્રતાપભાઈ ધર્મદેવે એવું જાણ્યું કે મા ભક્તિએ હવે આ પંચભૂતનું ખોડિયું છોડી દીધું છે, ભગવાનના ચરણમાં અખંડ સેવાને પામ્યા છે. એટલે મા ભક્તિના ગુણોને યાદ કરી ધર્મ પરિવારના આંખમાં આંસુ છલકાવા લાગ્યા છે. ભક્તો રુદન વિયોગનું કરતા પણ એના ગુણોની યાદનું રુદન એ શ્રેષ્ઠ છે. અને એ સમયે બધા જ રડી રહ્યા છે. પિતા ધર્મદેવ એ રામ પ્રતાપભાઈ ઈચ્છારામને આશ્વાસન આપે છે, જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અરે એક દિવસ તો આપણે બધાઈને જવાનું છે. એ બધાને આશ્વાસન આપ્યું છે. સૌના હૈયામાં ધીરજ આવી છે અને પોતાની શક્તિ અનુસાર એ માનો ઔર્ધ્વદેહિક ક્રિયાઓ એ કરવામાં આવી છે. ભક્તિ માતા દિવ્ય ગતિને પામ્યા છે. અને હવે તો ભગવાન સ્વયં પોતે એ મા પંચભૂતના દેહનો ત્યાગ કરી ભગવાનની અખંડ સેવામાં જોડાયા. એટલે સુવાસિની ભાભી એને વિશે માતા તુલ્ય ભાવ લાવી અને એમની અનુવૃત્તિમાં રહી માને જેવું સન્માન આપવું ઘટે એવું સન્માન આપી અને ઘરમાં હવે સુવાસિની ભાભી એ માને ઠેકાણે રહ્યા હોય એવા ભાવ સાથે ભગવાન એ ઘરમાં રહ્યા છે. ભક્તો આ માં ભક્તિ, આમ તો ભક્તો માં ભક્તિ આપણા બધાના માં છે. એને આપણા માટે આટલા વર્ષો કષ્ટ સહન કરી અને ભગવાનની પ્રાપ્તિ આપણને કરાવી એમ નહીં. અરે પૃથ્વી ઉપરથી પંચભૂતના દેહનો ત્યાગ કરે ને અને છેલ્લે પણ જાણે કે માં એ સાચા અર્થમાં માં છે ને, એ માએ દીકરા માટે એટલે આપણા બધાને માટે ભગવાનને પ્રાર્થના કરી માયાની નિવૃત્તિ. એને તો ક્યાં માયા હતી? અરે એ તો સ્વયં ભગવાનના ધામમાંથી જ આવ્યા હતા. તો પણ એને આપણા માટે પૂછ્યું કે માયાની નિવૃત્તિ કેમ થાય? અને ભક્તો આપણને એક મોક્ષનો રાહ એટલે કે મોક્ષની કેડી આપણને હાથમાં લાગી ગઈ. અને હરિગીતા ધામમાં જાય એના પહેલા પોતે ધામમાં જવાનો રસ્તો જાણે આપણને એ ભગવાનના મુખે જ ભગવાન જ પોતે પોતાના ધામ સુધી જવાનો રસ્તો કહે એવી રીતે માએ એવો માહોલ સર્જી, એવો ભાવ બતાવી અને ભક્તો ભગવાને સ્વયં પોતે પોતાના ધામમાં જવાનો રસ્તો બતાવ્યો, પ્રશસ્ત કર્યો. અને ભક્તો આ વાત આપણને સમજાય એટલી સરળ લાગે છે, પણ ગ્રસ્થાશ્રમની અંદર મા બાપ છે ને, મા બાપ ભલે ક્યારેક અણધારું
હા, આપણો દેહનો અંતકાળ આવી જાય આપણને ક્યાં ખબર છે, પણ છતાંય સાચા અર્થમાં મા બાપ તો એ છે કે જ્યારે પોતે આ પંચભૂતના દેહને છોડી ભગવાનના ધામમાં જવાનું થાય એના પહેલા ભગવાન પરમાત્મા રૂપી સાચી મૂડી પોતાના સંતાનોને આપવી, પોતાના સંતાનોને પરમાત્મા રૂપી મૂડી એ આપવી, અને એ આપવા માટે મોક્ષનો માર્ગ દીકરા, જેમ ભાગવતની અંદર ઋષભદેવ ભગવાનનો પ્રસંગ આવે, ઋષભદેવ ભગવાન પોતે એ પોતાના તમામ દીકરાઓને એક જ્ઞાનોપદેશ આપી રાજપાટ છોડી અને પછી એ જંગલમાં ચાલ્યા ગયા. એમ ગ્રસ્થ જીવનની અંદર આપણી ઉત્તરાવસ્થાની અંદર આપણા સંતાનોને ભગવાન પરમાત્મા રૂપી સાચી મૂડી આપવી, અને એ મૂડી માં ભક્તિ આપણને પંચભૂતના દેહને અદ્રશ્ય કરતા પહેલા આપણને આપી સાચા અર્થમાં કૃતકૃતાર્થ કર્યા છે. અને એટલા માટે ભક્તો આપણે ભક્તિ માતાને લાખ લાખ વંદન કરીએ, પ્રાર્થના કરીએ અને મનોમન ભાવ સાથે મા ભક્તિને વંદન કરીએ. તમને જેવું ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થયો છે, ભગવાન જેવા તમારી ઘેર રહ્યા, તમે જેવી અનન્ય સેવામાં જોડાયા, એમ અમે પણ જોડાઈ શકીએ એની દીક્ષા આપણે મા ભક્તિ પાસેથી જાણે લેતા હોઈએ. ભક્તો, રુદન શેનું કરવાનું? અહીં કને કીધું રુદન શેનું કરવાનું, તો કે એના ગુણોનું શ્રવણ કરીને. જ્યારે કોઈ એવા શ્રેષ્ઠ ભક્તોના ગુણોનું શ્રવણ મનન ચિંતન નિધિધ્યાસ કરતા કરતા હૈયું રડે ને, ત્યારે એ રુદન એ શું છે? તો કે ભક્તો એ મુક્ત પાસેથી આપણે ગુણોની દીક્ષા મેળવીએ છીએ. શું મેળવીએ છીએ? ગુણોની દીક્ષા મેળવીએ છીએ. અને એ ભક્તોના ગુણોનું ચિંતન કરતા કરતા હૈયું ભરાઈ આવે, આંખમાં આંસુ આવે. અને આંખના આંસુ વાસ્તવમાં આંખના આંસુ નથી, એ મુક્ત પાસેથી મળેલી એના ગુણોનું ચિંતન કરતા કરતા પ્રાપ્ત થયેલી ગુણોની દીક્ષા છે, કૃપા પ્રસાદી છે. અને એ જ્યારે ગુણો આપણામાં આત્મસાત થાય ને, ત્યારે એમને જેવી પ્રેમ મસ્તી હતી એવી પ્રેમ મસ્તી આપણને પણ પ્રાપ્ત થાય અને આપણે પણ પ્રભુમાં મસ્તાના થઈએ. એટલે મા ભક્તિના ગુણોને આપણે યાદ કરી જીવનને કૃતકૃત્ય કરીએ, એ જ ભાવનાની સાથે આજના આ સત્રને અહીંયા જ વિરામ કરીએ. આગળની જે કથા છે, શેષ કથા, એ આગળ સાંભળશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, 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 નારાયણ
બોલો સ્વામી નારાયણ બોલો નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો સહજાનંદ સ્વામી મહારાજ